બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવા ઉમેદવારી ફોર્મ ભરશે। પ્રભુ વસાવા પોતાના માંડવી ખાતે આવેલા સઠવાવ ગામે પૂજા અર્ચના કરી હતી। વસાવા ફોર્મ ભરતા પહેલા રોડ શોનું આયોજન કરશે। તો દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ તેમના રોડ શોના દ્રશ્યો। તેમનો રોડ શો શરૂ થઈ ગયો છે। રોડ શોમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પ્રભુ વસાવાના સમર્થકો ઉમટી પડ્યા છે। ભાજપના झंडा साथे समर्थको उमटी पड़ा है। मोटा प्रमाण में जनमेदनी जोवा मळी रही है। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાता कीर्तेश पटेल। कीर्तेश, प्रभु वसावाए फॉर्म भरता पहला रोड शो નું આયોજન કર્યું છે। રોડ શો માં મોટા પ્રમાણમાં માણસો દેખાઈ રહ્યા છે। શું છે માહોલ, શું છે અપડેટ સમાચારને લઈને? ચોક્કસ બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા પોતાના મોટા ભાગના સમર્થકો સાથે પહોંચી રહ્યા છે। વ્યારાના કલેક્ટર ઓફિસ કેમેરામેનને કહે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે। 15,000 કરતા વધુ શુભેચ્છકો સાથે એક રેલી કાઢવામાં આવી। જો કે રેલી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધી હતી। આ રેલીમાં ગુજરાત રાજ્યના બે મંત્રી ગણપત વસાવા અને ઈશ્વરસિંહ પરમાર સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા છે। કહી શકાય કે ટ્રાઇબલ એરિયા જે આદિવાસી વિસ્તારને લઈને લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। ખાસ કરીને સીએમએ આ સભામાં એમના સહયોગી કહી શકાય અથવા વિરોધી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કે જેઓને હરાવવા માટેનું આહવાન કર્યું છે। લોકો મોટી સંખ્યામાં જોડાય અને ભાજપને વધુ લીડથી જીતાવે, કારણ કે ગયા ફેરી પ્રભુ વસાવા 1.25 લાખની લીડથી જીતાતા। તેમનો આ વર્ષનો ટાર્ગેટ 2 લાખ લીડથી જીતવાનો છે। દ્રશ્યો સીધા જોઈ શકો છો વ્યારા ખાતેથી કે 15,000 કરતા વધુ સમર્થકો તેમની રેલીમાં જોડાયા છે। વાંચતા ગાતા અને ખાસ કરીને આ રેલીના આગળના ભાગે આદિવાસી નૃત્ય સાથે, કારણ કે ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસીઓનો વિસ્તાર છે, તેને લઈને આદિવાસીનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 15,000 કરતા વધુ સમર્થકો સાથે થોડીક જ વારમાં પ્રભુભાઈ વસાવા પહોંચશે। વ્યારા કલેક્ટર ઓફિસ ખાતે ત્યાં પહોંચ્યા બાદ પોતાનું નામાંકન રજૂ કરશે। कीर्तेश, मुख्यमंत्री विजय रूपाणी और जीतू वाघाणी पण તેમના આ કાર્યક્રમમાં તેમની સાથે હોય તેવા પણ સમાચારો છે। ખૂબ જ ઉત્સાહિત માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓનો। લગભગ ક્યારે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા પહોંચી જશે? ચોક્કસ કહી શકાય કે મોટા પ્રમાણમાં સમર્થકો ઉમટી પડ્યા છે। નાચતા ગાતા અને વગાડતાની સાથે તેઓ પહોંચી રહ્યા છે કલેક્ટર ઓફિસ ખાતે। પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ખાસ કરીને ગુજરાત રાજ્યના મંત્રીમંડળના ગણપતભાઈ વસાવા, ઈશ્વરસિંહ પરમાર, આ તમામ લોકો તેમની સાથે જીપમાં એક રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે। નાચતા ગાતા કહી શકાય 15,000 કરતા વધુ સમર્થકો સાથે આખી રેલી નીકળી છે। થોડીક જ વારમાં વ્યારા કલેક્ટર ખાતે પહોંચશે અને પહોંચ્યા બાદ ત્યાં આગળ પોતાનું નામાંકન રજૂ કરશે। પણ જે રીતે હું કેમેરામેને કહે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। તમે જોઈ શકો છો કે ભાજપના ધ્વજગાડે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આદિવાસી વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયા છે અને ખાસ કરીને પ્રભુ વસાવા આદિવાસી નેતા છે, નામ છે, તેને લઈને લોકો મોટી સંખ્યામાં એમની રેલીમાં જોડાયા છે। ખાસ કરીને પ્રભુ વસાવાનું એક પ્રભુત્વ છે પોતાના સમાજના અગ્રણી સાથે જે રીતે જેઓ પહોંચ્યા છે, ખરેખર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। કેટલી જગ્યા પર કહી શકાય કે આદિવાસી નૃત્ય સાથે લોકો નાચતા ગાતા, બપોરનો સમય છે, ધગધગતો તાપ છે, પણ લોકો આનંદ અને ઉત્સાહમાં છે, કારણ કે પોતાના સમાજના એક વ્યક્તિને સાંસદ તરીકે બારડોલીથી ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યો છે। તેને લઈને લોકોનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે રેલી છે, 15,000 કરતા વધુ સમર્થકો આ રેલીમાં જોડાયા છે। જી कीर्तेश, खूब ज मोटी संख्याમાં समर्थको જોડાયા છે। તુષાર ચૌધરીની સામે પ્રભુ વસાવાની ટક્કર છે। શું લાગી રહ્યું છે? કેવો જામશે આ બંને વચ્ચેનો જંગ? ચોક્કસ વિજય રૂપાણીએ થોડી વાર પહેલા સભા સંબોધી હતી। તેમાં લોકોને આહવાન કર્યું છે કે વિરોધ પક્ષમાં તમારા લાડીલા નેતા એક સમયના નેતા છે, ચોક્કસ તેમને હરાવવાના છે અને ભારી લીડથી હરાવી ભાજપને ભારી લીડથી જીતાડવાની આહવાન કર્યું છે। કારણ કે આદિવાસી વિસ્તાર છે, તુષાર ચૌધરી જે રીતે કોંગ્રેસમાંથી પસંદગી કરી છે, કારણ કે કોંગ્રેસમાં અંદરો અંદરના વિખવાદ સામે આવ્યા છે। તે ઉપરાંત પ્રભુ વસાવા ગઈ ટર્મમાં જીત્યા બાદ ફરી એકવાર રિપીટ કરવામાં આવે છે, તેને લઈને
સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે। દ્રશ્યો સીધા જોઈ શકો છો કે લોકો ધગધગતો તાપ છે। બપોરના કહી શકાય કે 2 વાગવાનો સમય થઈ ચૂક્યો છે। જે ગરમી છે રસ્તા પર કદાચ ખુલ્લા પગે ચાલી ના શકાય તેવા તાપમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। ખાસ કરીને નાચતા ગાતા અને 15,000 કરતા વધુ સમર્થકો આ રેલીમાં જોડાયા છે। કહી શકાય કે હજુ 15 થી 20 મિનિટ આ રેલી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે। લોકોનો જોમ અને જુસ્સો વધતો જાય છે। લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાતા જાય છે। દ્રશ્યો સીધા હું કેમેરામેનને ફરીવાર દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે। ભાજપના ઝંડા સાથે લોકો નાચતા ગાતા અને ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા છે। 15,000 કરતા વધુ સમર્થકો તેને ખાસ કરી પ્રભુ વસાવા સાથે આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારના 2 મંત્રી ઈશ્વર પરમાર અને ગણપતજી વસાવા તેઓ આ વિસ્તારના આગેવાન રાજ્ય કક્ષાના મંત્રી છે અને આદિવાસીઓના નેતા છે કે તમામ 3 મોટા નેતાઓ છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગણપત વસાવા, ઈશ્વર પરમાર અને ખુદ પ્રભુ વસાવા એને કહી શકાય કે 4 મોટા નેતા છે જેને જોવા પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે। જી કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ દ્રશ્યો માટે। તો પ્રભુ વસાવાના 15,000 કરતા પણ વધુ સમર્થકો તેમના આ રોડ શોમાં જોડાયા છે। ભાજપના ઝંડા સાથે આ રોડ શોમાં તેમના સમર્થકો તેમનું સમર્થન કરી રહ્યા છે। જંગી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ આ સમયે તેમની સાથે ઉપસ્થિત છે। આવેદનપત્ર ભરતા પહેલા તેમણે આ રોડ શોનું આયોજન કર્યું છે। તો બીજી તરફ કોંગ્રેસના રાજુભાઈ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચી ગયા છે। તેમનું ઉમેદવારી પત્ર તેઓ ફોર્મ ભરી રહ્યા છે, રજૂ કરશે। થોડીક જ વારમાં કલેક્ટરને આપી દેશે પોતાનું ફોર્મ। 2 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, એક તરફ વ્યારાથી તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પોતાનું ફોર્મ ભરી રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે રાજુ પરમાર, તેઓ ફોર્મ ભરી રહ્યા છે। પોતાનું ફોર્મ તેમણે આપી દીધું છે કલેક્ટરને। તો બીજી તરફ પ્રભુ વસાવાનો જંગી રોડ શો, 15,000 કરતા પણ વધુ સમર્થકો અહીં તેમના સમર્થનમાં ઉમટી પડ્યા છે। ધોમધખતા તાપમાં 15,000 કરતા પણ વધુની જનમેદની પ્રભુ વસાવાના સમર્થનમાં ઉમટી પડી છે। ભાજપના ઝંડા લઈને ભર બપોરે આજે રોડ શો કરવામાં આવ્યો છે, તેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। બારડોલીથી સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તુષાર ચૌધરીની સામે પ્રભુ વસાવાને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। આજે તેઓ ફોર્મ ભરવાના છે। ફોર્મ ભરતા પહેલા એક સભાને તેમણે સંબોધિત કરી હતી। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શો બાદ તેઓ પોતાનું ફોર્મ રજૂ કરશે। કલેક્ટર કચેરીએ પોતાનું આવેદનપત્ર રજૂ કરશે। મોટી સંખ્યામાં જનમેદની પ્રભુ વસાવાના સમર્થનમાં ઉમટી પડી છે। સમર્થકોની સાથે પ્રભુ વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો ચોક્કસપણે સર્જાઈ રહ્યા છે। વ્યારાથી સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાને ઉતારવામાં આવ્યા છે ભાજપ તરફથી। આદિવાસીઓનો ગઢ ગણાય છે આ બેઠક, ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી લોકો પ્રભુ વસાવાના સમર્થનમાં ઉમટી પડ્યા છે। ઢોલ નગારા અને ડીજેના તાલે આ તમામ લોકો પ્રભુ વસાવાને સમર્થન આપવા પહોંચી ગયા છે। તો મહત્વના સમાચાર, ગાંધીનગર અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ અવઢવમાં છે। CK પટેલ અને વલ્લભ કાકડિયાનું નામ રેસમાં છે। પ્રભારી ઓમ માથુર સાથે બેઠક કરવામાં આવી। સ્થાનિક સમીકરણના આધારે પસંદગી ઉતારશે। ભાજપ 2 પાટીદાર નેતા પૈકી એક નેતા પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે। ભાજપ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ પણ પાટીદારને ટિકિટ આપી શકે છે। પ્રભારી ઓમ માથુરના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી, જેમાં તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના ઉમેદવારો પર મંથન કરી રહ્યું છે। અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપમાં ગૂંચ જોવા મળી રહી છે। કોંગ્રેસના પાટીદાર ઉમેદવારની સામે ભાજપ પણ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી શકે છે। CK પટેલ અને વલ્લભ કાકડિયા આ બંનેના નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે। આ બંનેમાંથી કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે અંગે ભાજપમાં ગૂંચ પડી છે। ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યું છે અને ત્યારબાદ તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલજીએ
ચોથી વાર મને આણંદની જનતા જનાર્દનનો સેવા કરવાનો મોકો આપ્યો છે, મને ઉમેદવાર બનાવ્યો છે અને જે પ્રકારે આજે દેશની સ્થિતિ છે અને રાહુલજી આ સ્થિતિને બદલવા માંગે છે, જેની સીધી આડકતરી અસર ગુજરાતમાં પણ થાય છે, આણંદમાં પણ થાય છે, ત્યારે આણંદની પ્રજાની સેવા કરવા માટે, એમની સાથેની કનેક્ટિવિટી વધારવા માટે, એમની સાથેના સુખ દુઃખ સમજવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ અને જે પ્રકારે મને ઉમેદવાર બનાવ્યો છે ને જે જન સમર્થન ટેકેદારોનું, કાર્યકર્તાઓનું, મિત્રોનું, સાથીઓનું, આ વિસ્તારની જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા છે, આવકાર મળ્યો છે, મને લાગે છે કે મારે ખૂબ જવાબદારીપૂર્વક આ આણંદની જનતાની, ગુજરાતની જનતાના પ્રશ્નોની અને દેશના પ્રશ્નોમાં પૂરેપૂરો રસ લઈને સેવા કરવી પડશે. ભરતભાઈ, આણંદ લોકસભામાં 5 વિધાનસભા, 42માંથી 30 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત આપની પાસે છે, તો આપ કેટલા મતોથી જીતવાનો આશાવાદ સેવી રહ્યા છો આ બેઠક પર? ગુજરાતની બહુમતી બેઠકો, 16 કરતા પણ વધારે બેઠકો કોંગ્રેસ જીતશે અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું વાવાઝોડું ફેલાઈ જશે. ભરતસિંહ સોલંકીએ આણંદ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કહી રહ્યા હતા કે આ વખતે કોંગ્રેસનું વાવાઝોડું સમગ્ર દેશમાં ફેલાઈ જશે. ખાસ કરીને યુવાનોના મુદ્દા અને ખેડૂતોના મુદ્દા સૌથી પ્રથમ અને મહત્વના છે. ટેકાના ભાવ, સારું શિક્ષણ, સારી નોકરી, આ બધા મુદ્દે ગામડે ગામડે ખેડૂતોને મળવાનો પ્રયાસ કરીશું. મારે એવું તો ન કહેવાય કે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે, બાકી હું ઘણી બધી જગ્યાથી ટિકિટ મેળવી શકું, પણ કોર્ટની મનાઈ છે. જે ખેડૂતનો દીકરો હોય ખેતી તરીકે આવે, જે વ્યાપારીનો દીકરો હોય ગાડીમાં આવે. આપ માનો છો લલિતભાઈનું ગાડું ચાલી જશે? જનતા ચલાવે, તમે હું તો નક્કી ન કરી શકીએ. જનતા ખૂબ ઉત્સાહમાં છે, એટલા માટે જ મોટી સંખ્યામાં લોકો આવે. તમે જો લગભગ 2-2.5 કલાકથી લોકો બેઠા છે અને ખાસ કરીને લલિતભાઈ જે રીતે વિધાનસભાની અંદર લોકોના મુદ્દા ઉઠાવ્યા છે, તો સ્વાભાવિક રીતે સંસદમાં પણ એમની જરૂર છે. નહીં, સ્વાભાવિક રીતે દરેકને રાજનૈતિક પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પોરબંદરમાં આજે લલિત વસોયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, ત્યારે આ સમયે હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સ્થાનિક સમીકરણના આધારે ભાજપ પસંદગી ઉતારશે પોતાના ઉમેદવારના નામ પર. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપમાં ગૂંચ પડી છે. હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદ પૂર્વ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા તેને લઈને ભાજપમાં ગૂંચ પડી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માંકડિયા. મયુર, અમદાવાદ પૂર્વમાં ભાજપ અવઢવમાં પડી ગયું છે, ગૂંચ થઈ ગઈ છે પૂર્વ બેઠકમાં. કયા કારણો હોઈ શકે છે કે આ કોકડું ગૂંચવાઈ રહ્યું છે? બિલકુલ, અમદાવાદ પૂર્વ જે લોકસભા બેઠક છે તેની અંદર જે રીતે કોંગ્રેસે પૂર્વ પાસ કન્વીનર ગીતા પટેલને મેદાને ઉતારેલી છે ને ત્યારબાદ જે ગૂંચ પડેલી છે તેને હવે ઉકેલવાનો પ્રદેશ પ્રભારી ઓમ માથુરે પ્રયાસ કરી રહેલા છે અને તે જ માટે આ બેઠકના જે પ્રબળ જે દાવેદાર છે વલ્લભ કાકડિયા તેમજ સી.કે. પટેલ, આ બે ઉમેદવારોને બોલાવેલા હતા અને બંને સાથે વારાફરતી વાળા જે બેઠક છે તે કરેલી છે. જે રીતના સમીકરણો બદલાયેલા છે અને ખાસ કરી અને આ બેઠકના જે જ્ઞાતિ વાઇઝ જે સમીકરણો છે તેને જોતા હવે આ બેઠકે પાટીદાર સમાજના જ ભાજપના નેતાને ટિકિટ આપવામાં આવશે અને તે માટે જ હવે જે મનોમંથન છે તે ચાલી રહેલું છે અને જેની અંદર વલ્લભ કાકડિયા અને સી.કે. પટેલ બંને આ બેઠકની રેસની અંદર છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મોવડી મંડળ પસંદગીનો કળશ કોના ઉપર ચોરે છે. જી મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.
તો સીધા જ આપને લઈ જઈશું વ્યારા, જ્યાં પ્રભુ વસાવા રોડ શોનું આયોજન કર્યું છે। પ્રભુ વસાવાના રોડ શોમાં જંગી જનમેદની ઉમટી પડી છે। આ રોડ શો દ્વારા જ તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં એક ટ્રક પર પ્રભુ વસાવા સવાર થઈને જઈ રહ્યા છે, તો તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે। ભાજપના ઝંડા લઈને સમર્થકો તેમનું સમર્થન કરવા માટે અહીં પહોંચી ગયા છે। પ્રભુ વસાવાનો આ જંગી રોડ શો આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે। વ્યારાથી મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી છે। ધોમધકતા તાપમાં પણ હજારોની સંખ્યામાં જનમેદની પ્રભુ વસાવાનું સમર્થન કરવા અહીં ઉમટી પડી છે। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે પ્રભુ વસાવાના આ રોડ શોમાં તેમના સમર્થકો તેમનું સમર્થન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેટલા મોટા પ્રમાણમાં અહીં જનમેદની ઉમટી પડી છે। બારડોલી બેઠક પરથી ભાજપે પ્રભુ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, તો પ્રભુ વસાવા આ ટ્રક પર સવાર થઈને પહોંચી રહ્યા છે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પ્રભુ વસાવા આ જ ટ્રક પર સવાર છે, તેમની સાથે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે। તમામ સમર્થકોનું અભિવાદન ઝીલતા તેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થન માટે અહીં પહોંચી ગયા છે, તો સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત તેમના માટે કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, કારણ કે થોડી જ વારમાં તેઓ પહોંચી જશે અને પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। તો આ ટ્રક પર તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે, સાથે જ જીતુ વાઘાણી પણ આ ટ્રક પર જ તેમની સાથે સવાર છે। પ્રભુ વસાવાએ આની પહેલા એક સભાનું આયોજન કર્યું હતું। સભાને સંબોધિત કર્યા બાદ આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થન માટે ઉમટી પડ્યા છે। જોઈ શકો છો આપ દ્રશ્યો। થોડી જ વારમાં પ્રભુ વસાવા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। સમર્થકોને સાથે રાખીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રભુ વસાવાની સાથે તેમના જંગી રોડ શોના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તેઓ પોતે આ ટ્રકમાં સવાર છે, પહોંચી ગયા છે તેઓ। લગભગ થોડીક જ વારમાં તેઓ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। આ જ ટ્રકમાં તેઓ સવાર હતા। તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે। એક તરફ તેમના સમર્થકો તેમના સમર્થનમાં રોડ શો કરી રહ્યા છે। ભાજપના ઝંડા લઈને ભગવી ટી શર્ટ ધારણ કરીને તમામ સમર્થકો તેમના સમર્થનમાં ઉમટી પડ્યા છે। પ્રભુ વસાવા જેઓ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવાના છે આજે, તેઓ થોડીક જ વારમાં પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। તેમની સાથે ટ્રકમાં સવાર હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાથે જ જીતુ વાઘાણી પણ તેમની સાથે જ સવાર હતા। બારડોલીથી ભાજપના ઉમેદવાર છે પ્રભુ વસાવા, જેઓ આજે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવાના છે। કલેક્ટર કચેરી તરફ તેઓ આગળ વધી રહ્યા છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ તેમના સમર્થકોનો ઉત્સાહ દેખીતી રીતે જોવા મળી રહ્યો છે। ધોમધકતા તાપમાં પણ મોટી સંખ્યામાં જનમેદની સમર્થન પૂરું પાડવા માટે પહોંચી ગઈ છે પ્રભુ વસાવાને। સાથે જ હાથમાં ભાજપના ઝંડા છે અને ડીજે અને ઢોલ નગારાના તાલ પર ઝૂમી રહ્યા છે તમામ સમર્થકો, અને પ્રભુ વસાવા મોટી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે તમામ સમર્થકો। પંચમહાલથી આવી રહ્યા છે મહત્વના સમાચાર। 500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસ ઉમેદવારે સભા યોજી 500 કાર્યકરોએ છેડો પાડ્યો છે અને ભાજપમાં જોડાઈ ગયા છે। 500 જેટલા કાર્યકરોએ ભાજપ સાથે છેડો પાડ્યો। જોવા મળી રહી છે। ભાજપે ક્ષત્રિય ઉમેદવારનું નામ જાહેર કર્યું છે।
અને કોંગ્રેસમાંથી 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. કાળુસિંહ ડાભી અને વિમલ શાહનું નામ અત્યારે મોખરે જોવા મળ્યું છે, પરંતુ આ બંનેમાંથી કોને ટિકિટ આપવી તેને લઈને કોંગ્રેસ અવઢવમાં છે. ખેડા બેઠક પરથી ભાજપે ક્ષત્રિય ઉમેદવારને જાહેર કર્યા છે, ત્યારે કોંગ્રેસ હવે આ ક્ષત્રિય ઉમેદવારની સામે કોનું નામ જાહેર કરવું તેને લઈને અવઢવમાં પડી ગઈ છે. પરંતુ હાલ 2 નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યા છે. કાળુસિંહ ડાભી અને વિમલ શાહનું નામ અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે. આ બંનેમાંથી પસંદગી કરવાને લઈને કોંગ્રેસ અત્યારે અવઢવમાં છે. તો વલસાડ કોંગ્રેસના સભા મંચ પર બબાલ થઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. એક યુવકે સભા મંચ પર ચડીને એવો રોષ વ્યક્ત કર્યો કે ઘડીભર કોંગ્રેસના નેતાઓ પણ ડઘાઈ ગયા. વાત એમ થઈ કે કોંગ્રેસના વલસાડના ઉમેદવાર જીતુ ચૌધરી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા જીતુ ચૌધરી સભાસ્થળે પહોંચ્યા હતા અને બરાબર એ જ સમયે એક અસ્થિર મગજનો યુવક મંચ પર આવી ચડ્યો. પોતાને પોલીસે માર માર્યો હોવાની ફરિયાદ સાથે આ યુવકે મંચ પર જ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ સાથે બબાલ કરી. જોકે થોડીક વારની બબાલ બાદ કોંગ્રેસના નેતાઓએ યુવકને મંચ પરથી નીચે ઉતાર્યો હતો અને મામલો થાળે પડ્યો હતો. કોંગ્રેસના સભા મંચ પર બબાલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક અસ્થિર મગજનો યુવક સભા મંચ પર ચડી ગયો હતો અને કોંગ્રેસના નેતાઓ સાથે બબાલ કરવા લાગ્યો હતો. જોકે થોડીક વારમાં જ કોંગ્રેસના નેતાઓએ આ યુવકને સભા મંચ પરથી નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. નીતિન પટેલ, દિલીપ ઠાકોર, જયનારાયણ વ્યાસ સહિતના પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. વિજય મુહૂર્ત 12 ને 39 તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી. દાદરા નગર હવેલીના ભાજપના ઉમેદવાર ફોર્મ ભરશે. નટુભાઈ પટેલ ફોર્મ ભરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે. રેલી પહેલા તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ જોડાયા છે તેમની સાથે. નટુ પટેલ હાલ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે. રેલી પહેલા તેમણે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા છે. કાર્યકર્તાઓ પણ તેમની સાથે હાજર છે. થોડીક જ વારમાં તેઓ પોતાનું ફોર્મ ભરશે અને પોતાની ઉમેદવારી નોંધાવશે. સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાભાઈની વિશાળ રેલી નીકળી. જનમેદનીની સાથે સોમાભાઈનો કાફલો ટોપવાડી મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને લોકસભાના ઉમેદવારે માતાજીના આશીર્વાદ લીધા હતા. સોમાભાઈએ ઉમેદવારી નોંધાવી તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. તો સોમાભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે માતાજીના મંદિરમાં જઈને આશીર્વાદ પણ લીધા હતા અને ત્યારબાદ તેઓએ એક વિશાળ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું. ઉમેદવાર ધર્મેશ પટેલ પણ પોતાની ઉમેદવારી નોંધાવશે. ધર્મેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી કાઢી હતી. શહેરના ઇન્દિરા સર્કલ પાસેથી ઢોલ નગારા અને ડીજેના તાલે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. ધર્મેશ પટેલ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી નોંધાવશે. મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ તેમની આ રેલીમાં પહોંચ્યા છે. રેલી સ્વરૂપે જ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યારબાદ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે. તો આ તરફ પોરબંદર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ તેમના ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી પૂર્વે શહેરના સુદામા ચોક ખાતે એક વિશાળ જાહેર સભા યોજાઈ હતી અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું.
વસોયા ફોર્મ ભરવા પહોંચ્યા તે પહેલા તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. તો આ દરમિયાન સભાને સંબોધન કરતા હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જોડેથી નીકળ્યો, ગજબનું આલિશાન કાર્યાલય બનાવ્યું છે, આજુબાજુ ગજબના ફોટા લગાવ્યા છે, મોદી સાહેબનો ફોટો વ્યવસ્થિત આવે એટલા માટેનું કામ કર્યું છે, સાથે સાથે અમિત શાહનો સારો ફોટો આવે એના માટેનું કામ કર્યું છે. પણ બધા ફોટાની અંદર એમને ક્યાંક ને ક્યાંક એમનો ઘમંડ દેખાઈ આવે છે. જો 2019માં અમારી સરકાર બનીને તો 2019 પછી કોઈ દિવસ અમે ચૂંટણી ભારતની અંદર નહીં થવા દઈએ, એ ઘમંડ સાથે એ લોકોના ફોટા દેખાઈ ગયા છે. આજ વિજયભાઈ રૂપાણી મેડ ઇન બર્મા એને એવું કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કોણ રહ્યા છે એમને ખબર નથી. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ રહ્યા છે, લાલા લજપતરાય રહ્યા છે, મૌલાના અબુલ કલામ આઝાદ રહ્યા છે, પંડિત નહેરુ રહ્યા છે. અને આવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને પાકિસ્તાન કહીને આપનું અપમાન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ફોર્મ ભર્યું છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી. આજે તેમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે અને ફોર્મ પરત કર્યું છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી. પરેશ ધાનાણીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. પરેશ ધાનાણી સ્કૂટર પર બેસીને ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તો છોટાઉદેપુરના બીજેપીના ઉમેદવાર ગીતાબેન રાઠવા અત્યારે પોતાનું ફોર્મ ભરવા નીકળી ગયા છે. તેઓ ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેઓ પોતાનું આવેદનપત્ર રજૂ કરશે. ભાજપના છોટાઉદેપુરના ઉમેદવાર ગીતાબેન રાઠવા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે. પોતાનું ફોર્મ ભરવા માટે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. છોટાઉદેપુરથી કલેક્ટર કચેરીમાં તેઓ ઉપસ્થિત છે. પોતાનું ફોર્મ તેઓ થોડી જ વારમાં ભરશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.